પ્રી મેચ્યોર ડિલિવરીના કારણે બાળકોમાં અંધત્વની સમસ્યા વધી છે। બદલાતી લાઇફસ્ટાઇલ, લેટ મેરેજના કારણે પ્રી મેચ્યોર ડિલિવરી કેસમાં વધારો થયો છે। પ્રી મેચ્યોર ડિલિવરીના કારણે બાળકની આંખના પડદાનો વિકાસ અટક્યો છે। બાહ્ય આંખોનું નિર્માણ થાય છે, પડદો નથી થતો। 30 દિવસમાં ડોક્ટરનું ચેકઅપ કરાવવું જરૂરી છે। અને જેને નિયોનેટલ કેરમાં રાખ્યા અત્યારના સમયમાં આધુનિક નિયોનેટલ કેરને લીધે બાળકોની જીવાદોરી વધી છે। એમાં પડદાનો વિકાસ પૂરો થયેલ હોતો નથી। બહારથી આપણને એવું લાગે કે આંખનો વિકાસ થઈ ગયેલો છે, પણ અંદરથી પડદાનો વિકાસ થયેલો હોતો નથી। એને રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી કહેવામાં આવે છે। આના કારણે કેવી સમસ્યાઓ બાળકોને થઈ શકે? આના કારણે આ બચ્ચાઓનું સ્ક્રીનિંગ એકચ્યુઅલી 30 વીક્સની અંદર થઈ જવું જોઈએ। જો એની સારવાર થઈ જાય તો એનો પૂરેપૂરો પડદાનો વિકાસ થઈ જતો હોય છે, અને જો એનો સારવાર નહીં કરવામાં આવે, સ્ક્રીનિંગ નહીં કરવામાં આવે તો પાછળથી પડદો ખસી જાય છે અને એને લીધે બચ્ચામાં આંધળાપણું આવી શકે છે।